भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। धियो यो नः प्रचोदयात्। आओ આજની 344મી માતાની પાઠશાલાની શૃંખલા મહેસાણા ઉપજનના સેવાભાવી વક્તા જો પાટણના વતની છે, બરોડા અશ્વિની ગર્ભ સંસ્કાર આયુર્વેદિક ક્લિનિક છે એવા ડૉક્ટર અંકિતાબેન એઓ આજે સેવા આપવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એઓ પહેલાં પણ સેવા આપી ચૂક્યા છે. ખૂબ જ હોશિયાર છે. એમને ઘણા વર્ષનો આયુર્વેદનો અનુભવ છે અને પોતે પણ ત્યાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર લઈ રહ્યા છે. તો એવા નિષ્ણાત સેવાભાવી એમની ભાષામાં પણ મૌલિકતા છે. એઓ આપણને ગર્ભા અવસ્થા દરમિયાન કૃતજ્ઞતા અને ક્ષમા પ્રાર્થનાનું મહત્વ, આ એક ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે માતાઓ માટે. તો આવો અંકિતાબેનને હું વિનંતી કરીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરે અને આપના જ્ઞાનનો લાભ આપે. ડૉક્ટર અંકિતાબેન, આપનું ઓનલાઈન માતાની પાઠશાલાના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે આપણે બધા પહેલા છે ને પ્રાણાયામ કરીએ. તો પ્રાણાયામમાં તમને ખબર જ હશે કે આપણે ઓમનાથ કેવી રીતે કરીએ છીએ. બંને હાથને ગર્ભ ઉપર રાખી ઉમ કરીને આપણે પહેલા ઓમનાથ કરી લઈએ 3 વખત. એના પછી આગળ જઈએ. ઓકે, તો બંને હાથને તમારા ગર્ભ ઉપર રાખો. અહીં દરેક લેડીઝ જે છે એ પોતે પ્રેગ્નન્ટ છે કે હજી પ્રેગ્નન્સી કન્સીવ કરવા માંગતા હોય, બંનેમાંથી જે પણ કોઈ હોય બંને રાખી શકે છે. બરાબર. અને વિચારવાનું છે કે તમારું બાળક એકદમ તેજસ્વી પ્રકાશવાન, તમારું ગર્ભ એકદમ પ્રકાશવાન થઈ ગયું છે અને વધુમાં વધુ પ્રકાશિત, તમે આખો રૂમ પ્રકાશિત થઈ રહ્યો છે. બરાબર. એમ કરીને બંને હાથને આવી રીતે ગર્ભ ઉપર રાખવાનું છે. તમને કદાચ દેખાય છે. બરાબર. આ બંને હાથને આવી રીતે બી રાખી શકાય અને આવી રીતે બી રાખી શકાય. ઓકે, તો બંને હાથને ગર્ભ ઉપર રાખી આંખો બંધ કરવાની. કોઈ ચશ્મા પહેરતા હોય તો ચશ્મા કાઢી નાખવાના અને પછી કરવાનું. હું ચશ્મા પહેરી રાખું છું તો મને ખ્યાલ રહે કે અહીંયા કશું ચેન્જીસ કરવાની જરૂર છે. ઓકે, અહીં બંને હાથને અહીંયા રાખો અને વિઝ્યુલાઇઝેશન સાથે એકદમ પ્રકાશમાન થઈ રહ્યો છે તમારો ગર્ભ. અને બોલો, એક ઊંડો ધીમો શ્વાસ લો. ફરી પાછો ઊંડો ધીમો શ્વાસ લો. ફરી પાછો એકવાર. જો ક્યારે કોઈ પણ પ્રાણાયામ કરો ને
તો એના પછી કોઈ પણ પ્રાણાયામની પછી થોડો ટાઈમ માટે એટલે 30 સેકન્ડ છે 60 સેકન્ડ છે ત્યાં સુધી જોવો કે શું થયું બોડીની અંદર પછી પાછું અલગ પ્રાણાયામ કરો. ઓકે, તો તમે ઓમનાથ કરો છો, એના પછી કોઈ બીજો પ્રાણાયામ કરો છો, અથવા તો બંને ઓમનાથ જે કરો છો ને એની વચ્ચે પણ 30 સેકન્ડ તમે જુઓ કે શરીરની અંદર શું ચેન્જીસ થઈ રહ્યા છે. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. એક પ્રાણાયામ છે કે જેની અંદર આપણે આગળ જે કરશું ને એના જ રિલેટેડ છે કે તમને ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણને ખબર છે કે આપણે ગુસ્સો નહીં કરાય, કોઈના પ્રત્યે ઈર્ષા નહીં કરાય, લોભ ના કરાય, પણ કે રડાય નહીં, દુઃખી ના થવાય. પરંતુ ડ્યુરિંગ 9 મહિના એ બહુ મોટી જર્ની કહેવાય, બરાબર? તો એની અંદર તમે એવું બની ન શકે કે તમને ગુસ્સો ના આવે, કે તમને કોઈના ઉપર દ્વેષ ના થાય, કે એવું બની જ ન શકે, બરાબર? કેમ કે આપણે માણસો છીએ, માણસોથી ભૂલ થાય જ થાય, બરાબર? તો અત્યારના તમને કોઈના પર ગુસ્સો આવતો હોય અને તમને ખબર કે એના કારણે તમારા બાળક ઉપર ઇફેક્ટ આવી રહી છે, તો આપણે શું કરશું ખબર? એક બીજું એક પ્રાણાયામ જે તમે અનુલોમ વિલોમ કરો છો ને, એક્ઝેક્ટ એ જ અનુલોમ વિલોમ ને થોડું અલગ રીતે કરશું. એમાં શું કરશું? પહેલા શ્વાસ લઈશું, જમણાથી શ્વાસ લઈશું, અહીંયા આગળ આપણે અહીંયા આગળ રોકવાનો નથી. ક્યારે પણ પ્રેગ્નન્સીમાં કોઈ પણ શ્વાસને અંદર અથવા તો બહારને રોકવાનો નથી. બસ પહેલા શ્વાસ લઈશું અને છોડશું, પાછો લઈશું અને છોડશું. પહેલા એક વખત બે વખત તમે આવું કરી લીધું, બરાબર, નોર્મલી. પછી વિચારો કે તમને જે પણ ગુસ્સો આવી રહ્યો છે, બરાબર, તો જ્યારે તમે પહેલા શ્વાસ લેતી વખતે વિચારો કે તમારી અંદર આનંદ આનંદ આનંદ, અથવા તો તમને સ્વસ્થતા જોઈએ છે, તો સ્વસ્થતા 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 આવી હેલ્થ હેલ્થ હેલ્થ, આઈ એમ વેરી હેલ્પફુલ, એમ, બરાબર, એમ કરીને શ્વાસ લેવાનો છે. અહીંયા રોકવાનો નથી, પરંતુ અહીંયા જસ્ટ ધ્યાન આપવાનું છે. અને શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા તો જય ગાયત્રી માં, અથવા તો ઓમ, કે જે તમારા કુળદેવી માતા હોય એને ખાલી જસ્ટ અહીંયા ગાડી જોવાના છે, બરાબર? જોયા પછી તમારો જે ગુસ્સો છે, કોઈના પ્રત્યે કોઈ દ્વેષ છે કે કંઈ પણ છે, બરાબર, કોઈક વ્યક્તિ હશે કે જેના કારણે તમને બહુ જ હેરાન થઈ રહ્યા હશો, અથવા તો કોઈ પરિસ્થિતિ એવી હશે, બરાબર, તો તમારે શું વિઝ્યુઅલાઇઝ કરવાની કે એ પરિસ્થિતિ છે, એ માણસ છે, સાથેનો ગુસ્સો છે, દ્વેષ છે, બધું નીકળી ગયું. પાછું આનંદ આનંદ આનંદ, પાછું મંત્ર, પાછું એ ગુસ્સો દ્વેષ લોભ મોહ જે છે એ બધું નીકળી ગયું. સમજ પડી? શું કરવાનું છે? શ્વાસ લેતી વખતે આનંદ આનંદ આનંદ, અહીંયા જ્યારે આવે છે શ્વાસ ત્યારે બોલવાનું છે શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા તો ઓમ, કે જે તમારા કુળદેવી માતાજી કે ભગવાન જે કંઈ પણ હોય એમને એ વિઝ્યુઅલાઇઝ કરવાનું, અથવા તો તમે જસ્ટ ગાયત્રી માતાને પણ જોશો તો પણ ચાલશે, જે ખાલી જોવાનું છે, બરાબર? અને એના પછી નીકાળતી વખતે જે તમારા શરીરમાંથી તમને કોઈ રોગ હોય, એવું હોય તમને હોય કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ જાતનું વધારે પડતું નોઝિયા, વોમિટિંગ, કે પછી કોઈને ડાયાબિટીસ આવ્યું હોય, બીપી વધી ગયું હોય, તો કે બધું નીકળી ગયું છે, બરાબર? અને પછી શ્વાસ લેતી વખતે પાછો આનંદ આનંદ આનંદ, અથવા તો હું બહુ સ્વસ્થ છું એવું વિઝ્યુઅલાઇઝ કરતા કરતા અંદર લેવાનું. પાછું ગાયત્રી માતા ધ્યાન આપવાનું, અથવા શ્રી કૃષ્ણ શરણામ મમ એકવાર બોલી લેવાનું, પાછું શ્વાસને નીકાળી દેવાનું. સમજ પડી આમ? એકવાર ફરી કહું, શ્વાસ લો એટલે આનંદ 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 એવું મનમાં ભાવ રાખવાનો. અહીંયા આવે એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ, અહીંયા નીકાળો એટલા માટે કઈ કે શરીરમાં સૌથી વધારે જે કચરો ભરેલો હોય, કચરો આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવશે, પરંતુ જોડે જોડે કચરો પણ નીકળી જશે. અને સાથે સાથે પછી જ્યારે ફરીથી શ્વાસ લે છે તો આનંદ આનંદ આનંદ, અને શ્વાસ અહીંયા આવ્યો એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ, અને બધો જ કચરો ફરી પાછો નીકાળી દેવાનું. સમજ પડે? આપણે ખાલી 2 રાઉન્ડ કરીએ એવું તમે સવારના 10 રાઉન્ડ કરી દેવાનું. અનુલોમ વિલોમ તો તમે કરો જ છો, બરાબર છો ને? બધા કરો છો તો હું માનું કરું છું કે તમે પહેલા એ કરતા એટલે નોર્મલ અનુલોમ વિલોમ કરી નાખો. નોર્મલ અનુલોમ વિલોમ કરશો ને એટલે મન થોડું શાંત થશે. અને તમારે પછી એક કાગળમાં લખીને રાખો. કાગળ હું બધું છે ને પહેલેથી લખીને જ રાખું, એટલે આપણે એવી ટેવ પાડવાની. જે પણ તમારે નીકાળવું છે ને એ કાગળમાં લખીને રાખવાનું, એટલે તમને યાદ રહે કે શું નીકાળવાનું છે. અને એવું જરૂરી નથી ખાલી આનંદ 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 શરીરમાં શ્વાસમાં લેવું, તમારે કંઈ બીજું લેવું હોય તો પણ લઈ શકો. પ્રોસ્પેરિટી કે પછી હેલ્થ કે જે કંઈ તમને મનમાં જે હોય કે મારે આ વસ્તુની જરૂર છે તે વસ્તુ લેવાની. અને જે વસ્તુની જરૂર નથી એ તમારા જીવનમાંથી હોય, તમારા શરીરમાંથી હોય, કે કોઈના સાથેના સંબંધિત સ્વરૂપે હોય, નીકાળી દેવાનું. સમજ પડી? આપણે કરી
જો હું આવી રીતે કરીશ એટલે તમને લોકો સમજ પડે. નોર્મલ તમને જે શીખવાડવામાં આવ્યું છે ને એમાં ડાબાથી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરતા હશે, પરંતુ આપણે આ જે પ્રાણાયામ કરીએ છે ને એમાં આ રીતે કરશો. જમણાથી સ્ટાર્ટ કરશો. તમારે લખવું તો લખી લો. જમણાથી આનંદ આનંદા, અજ્ઞા ચક્ર આપણે કેવાય આજ્ઞા ચક્ર ત્યાં ગાડી લખી દો. શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા તો તમારે જે કોઈ તમને બહુ સારો મંત્ર આવડતો હોય તો એ મંત્ર જાપ, અને અહીંયાથી નીકાળતી વખતે તમારા જે ખરાબ ગુણ છે, રોગો છે, કે તમને કોઈ પ્રત્યે બહુ પેલું ગુસ્સો આવી ગયો હોય એ બધું નીકાળી દીધું. પાછું આનંદ આનંદ ભગવાનનો મંત્ર અને પાછું જે નીકાળવું છે તે. બસ મેં પહેલા પણ કીધું, ફરીથી પણ કહું છું, જ્યારે પણ તમે પ્રાણાયામ કરો છો ત્યારે વચમાં તમારે 30 સેકન્ડનો ઓછામાં ઓછો સ્ટોપ લેવાનો છે. એમાં તમારે શ્વાસને રોકવાનું નથી ને. અંદર બહાર મેં પહેલા પણ કીધું, પ્રેગ્નન્સીની અંદર ક્યારે પણ શ્વાસને રોકવો નહીં, અંદર કે બહાર ક્યારે પણ. ઓકે, સ્ટાર્ટ કરી. ચશ્મા પહેરતા હોય તો નીકાળી દેજો. આનંદ 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 આનંદ. તમારે બોલવાનું નથી, તમારે વિઝ્યુલાઇઝ જ કરવાનો છે, શ્વાસ લેવાનો છે. આનંદ આનંદ આનંદ. શ્રી કૃષ્ણ શરણમ મમ, મારામાં રહેલો બધો જ ગુસ્સો નીકળી જાઓ, નીકળી જાઓ, નીકળી જાઓ. આનંદ ભવ આનંદ ભવ આનંદ ભવ આનંદ ભવ આનંદ ભવ. શ્રી કૃષ્ણ શરણમ મમ, મારા શરીરમાં રહેલો કચરો, ઈર્ષા, દ્વેષ, ગુસ્સો બધું નીકળી જાઓ. સ્ટોપ. 30 સેકન્ડ માટે આખા બોડી પર ધ્યાન આપવાનું. ફરી પાછું આનંદ 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 આનંદ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બધો ગુસ્સો, દ્વેષ, લોભ, મોહ, માયા બધું નીકળી ગયું છે. આનંદ 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 આનંદ. શ્રી કૃષ્ણ શરણમ મમ. બધો ગુસ્સો, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ બધું નીકળી ગયું છે. લાસ્ટ ટાઈમ કરીએ આપણે. આનંદ 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 આનંદ. શ્રી કૃષ્ણ શરણમ મમ. અહીંયા ધ્યાન આપીને બધો ગુસ્સો, દ્વેષ, લોભ, મોહ, માયા કચરો બધો નીકળી ગયો છે. ફરી પાછું આનંદ 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 આનંદ. શ્રી કૃષ્ણ શરણમ મમ. બધો જ કચરો, બધા જ રોગો, બધો જ ગુસ્સો, બધી ઈર્ષા, દ્વેષ બધું જ નીકળી રહ્યું છે. ઘરમાંથી કે પછી તમારા શરીરમાં જે પણ પ્રોબ્લેમેટિક તમને લાગતું હોય બધું જ નીકળી રહ્યું છે. તમારા જીવનમાં જેટલું બી પ્રોબ્લેમેટિક છે બધું જ નીકળી રહ્યું છે. સો વેટ. 30 સેકન્ડ માટે સ્ટોપ. 7 વખત કરી શકો. જ્યારે પણ કરો ત્યારે પહેલા ઓમનાદ કરી લેવાનો, અનુલોમ વિલોમ, અને પછી આ વસ્તુ કરવાની. હવે આપણે ભ્રામરી, તમને લોકોને ખબર જ હશે, તમે લોકો ભ્રામરી કરો છો ને. ઓકે, તો શિવ પુરાણ છે ને, શિવ પુરાણ એમાં બે, હા, શિવ પુરાણ, શિવ પુરાણ જે છે ને એમાં બે પ્રાણાયામ કયા છે. જેમાં એક પ્રાણાયામ છે ભ્રામરી અને બીજું એક પ્રાણાયામ છે ભ્રામરી અને બીજું પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ. આ બે પ્રાણાયામ એવા કયા છે કે જેમાંથી અમૃતની પ્રાપ્તિ થઈ શકે. ઓકે, અમૃતની પ્રાપ્તિ માટે થઈને તમારે આ આપણે કરીએ છીએ, પરંતુ આપણે ગર્ભાવસ્થામાં અમૃત એટલે કે આપણે સ્વસ્થ રહી જઈએ, બરોબર. માનસિક રીતે શાંતિ માટે આ સૌથી બેસ્ટ છે. જ્યારે તમે ભ્રામરી કરો ને તો અહીંયા ગાડી એક ગ્લેન્ડ છે, એનું નામ છે પિચ્યુટરી ગ્લેન્ડ. પિચ્યુટરી ગ્લેન્ડ તમે બધાને જ ખબર હશે કદાચ. અહીંયા આગળ છે પિચ્યુટરી ગ્લેન્ડ કરીને એક આપણા આખા બોડીમાં જેટલી બી અંતઃસ્રાવી ગ્રંથિ છે ને એની આ બોસ ગ્લેન્ડ છે, એટલે બોસ છે.
આખા આપણે જેટલા બી ચક્રો છે ને એમાં એક અહીંયા જે ચક્ર છે અજના ચક્રની પાછળ છે એ પિચ્યુટરી ગ્લેન્ડ. અજના ચક્ર પણ બોસ છે આપણા શરીરનું, અને આ પિચ્યુટરી ગ્લેન્ડ પણ આપણા શરીરનું બોસ છે. હવે એ પ્રોપર રીતે કામ કરે ને તો આખા શરીરમાં જેટલા પણ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે ને એ પ્રોપર રીતે કામ કરે. બરાબર. હવે તમને એમ હોય કે આપણે શું કામ છે આ અંતઃસ્રાવી ગ્રંથિનું. પ્રેગ્નન્સી છે ને, પ્રેગ્નન્સી અંતઃસ્રાવો ઉપર જ નિર્ભર છે. તમારા અંતઃસ્રાવો એટલે કે હોર્મોન્સ બેલેન્સમાં તો તમારી પ્રેગ્નન્સી સ્મૂથ ચાલે. સમજ પડી? અને આ સ્મૂથ ચાલવા માટે થઈને આ પિચ્યુટરી ગ્લેન્ડને નોર્મલી જેટલું સ્ટિમ્યુલેટ કરતા રહો, એને જેટલું રિલેક્સ કરતા રહો, એના જેટલા બી હોર્મોન્સ છે એ સરખા રહેશે ને તો તમને કશો જ પ્રોબ્લેમ ના આવે પ્રેગ્નન્સીમાં. ને મૂડ સ્વિંગ્સ થવા ને આ નથી ગમતું ને રડવું આવું, ગુસ્સો થઈ જવું, બધું જ જતું રહે જો તમે ભ્રામરી અને શીતલી પ્રાણાયામ રેગ્યુલરલી કર્યા તો. શીતલી પ્રાણાયામ અને શીતકારી પ્રાણાયામ જોડે જ આવે, પરંતુ આપણે શીતલીનું વધારે મહત્વ છે શીતકારી કરતા. બરાબર. તો ભ્રામરી તો તમને બધાને આવડે છે ને, આ વાળી આપણે આવી રીતે કરીએ છીએ. તો કરી લઈએ. એક વખત ભ્રામરી કરીએ અને એક વખત શીતલી અને એક વખત શીતકારી કરીએ. તો ભ્રામરી તમારે કેટલી વાર કરવી જોઈએ? તમને જેટલી વાર કીધી હોય એટલી વાર તમે કરો તો વધારે સારું, પણ 12 વખત પણ કરી શકાય. ઓકે, 12 વખત કરી શકાય, વધુમાં વધુ જેટલું કરવું હોય, પણ 12 વખત તો કરવી જોઈએ. પછી છે શીતલી અને શીતકારી. એ 21 વાર કરો તો બહુ સારું. જ્યારે તમે 21 વાર શીતલી અને શીતકારી કરો ને તો તમે કેવા બની જાઓ ખબર? તમને કોઈ એમ કે ને કે તમારામાં બરોબર નથી, તને નોર્મલી આપણને 1 કરતા ગુસ્સો આવતો ને, 1ના કાઉન્ટ પર ગુસ્સો આવતો હશે ને તમને બધાને, તો એ તમને 10મા કાઉન્ટે ગુસ્સો આવતો. એટલા નોર્મલી એમ ઝપડી નાખ, કોઈ તમને ગમે તે બોલીને જશે ને તમને તમારું અને તમારા બાળકનું જ ધ્યાન રહેશે. એટલા તમે રિસ્પોન્સ, તમને કોઈ ગમે તેવું બોલીને છે ને કે તમે એકદમ શાંત રહેશો. બરાબર. કેમ કે પ્રેગ્નન્સીમાં શાંત રહેવું એ બહુ જ મોટી વાત છે. તમને શરીરની ગરમી, બાળક જે બની રહ્યું છે એની એક ગરમી હોય, અને અત્યારે જો કે હવે ઠંડી ચાલુ થશે બહુ સારું, પરંતુ જ્યારે ઉનાળો હોય ત્યારે તો બહારની પણ ગરમી. બરાબર. બધું ભેગું થઈને શરીરની અંદર બહુ જ ગરમી ઉત્પન્ન થતી હોય ત્યારે આ શીતલી શીતકારી બહુ ઉપયોગી નીવડે છે. પરંતુ અત્યારના હાલમાં તમે લોકો આ વસ્તુ કરી શકો છો. એકવાર ભ્રામરી કરી લો. બરાબર. ભ્રામરી કરતી વખતે પણ જ્યારે પણ એક ભ્રામરીનો પતે છે તો બીજી વાર કરવા જાઓ એટલે થોડી 30 સેકન્ડ માટે અહીંયા ધ્યાન રાખવાનું. 30 સેકન્ડ તમને વધારે પડતી હોય તો 10 સેકન્ડનું પણ તમે ધ્યાન રાખી શકો છો. બરાબર. આપણે કરીએ, તમે લોકો કરો, હું જોઉં. આ રીતે ખબર છે ને, આ વાળું. હમ. કર્યા પછી અહીંયા ગાડી થોડું ધ્યાન આપવાનું. બરાબર. 10 થી 30 સેકન્ડ સુધી અહીંયા ગાડી ધ્યાન આપવાનું, પછી બીજું ભ્રામરી સ્ટાર્ટ કરવાનું. તમને એવું નથી કે તમે જેટલા વધારે પ્રાણાયામ કરશો ને એટલું વધારે સારું થશે, એ તો છે જ, પરંતુ તમે જેટલું શાંતિથી પ્રાણાયામ કરશો ને એ બહુ મહત્વનું છે. જેટલો શાંતિથી ટાઈમ લઈને કરશો ને, તમે એવું નથી કે તમે 10 વખત અનુલોમ વિલોમ કરી દીધો ને તો એમાંથી જેટલો ફાયદો થશે ને એ જ અનુલોમ વિલોમ તમે એટલી જ મિનિટની અંદર 2 જ કરશો ને તો વધારે ફાયદો થશે. બરાબર. હવે આપણે આગળ જઈએ. શીતલી અને શીતકારી. શીતલી માટે આપણે ટંગને બહાર લાવીને જીભથી શ્વાસ લઈશું અને નાકથી નીકાળીશું. શીતલી પ્રાણાયામ ને અમૃત પ્રાપ્તિનું પ્રાણાયામ કીધું છે કે જ્યારે તમે સવારના 3:30 વાગે કે બ્રહ્મ મુહૂર્ત કહેવાય ને કે એના કરતા પણ થોડું વહેલા ઉઠીને કરો ને, અને અમુક એના પેલા છે નિયમો છે, એ નિયમો સાથે કરો ને તો અમૃતની પ્રાપ્તિ થાય એવું કહેવામાં આવ્યું છે શિવ પુરાણમાં. ઓકે, હવે આપણે આગળ જઈએ.
શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામની અંદર તમારે આ જે જીભ છે એ દાંતની પાછળ ફસાવાની છે અને આવી રીતે જોરથી શ્વાસ લેતા હોય તે શ્વાસ લેવાનો છે. નાકથી શ્વાસને નીકાળવાનો, બરાબર. આટલું પ્રાણાયામ સિવાય તમે જે ઉજ્જૈન પ્રાણાયામ કરતા હોવ કે પછી તમને બીજા કોઈ પ્રાણાયામ શીખવાડવામાં આવ્યા હોય એ બધા પ્રાણાયામ તમારે કરવા જોઈએ. અને સવારે ટાઈમ નથી મળતો. ઘણી બધી લેડીઝ એવી હશે કે જે બીજી વાર પ્રેગ્નન્સી તમારી હોય, સવારે હસબન્ડનું ટિફિન લગાવવાનું હોય, પોતે જોબ ઉપર જતા હોય, તો આ બધા પ્રાણાયામ તમે સાંજે પણ કરી શકો છો, બરાબર. અનુલોમ વિલોમ ને એવું છે કે જે તમારે જમ્યા પછી ના કરી શકાય, પરંતુ બીજા બધા જે પ્રાણાયામ મેં તમને કયા એ રાત્રે સૂતી વખતે પણ તમે કરી શકો છો, તો એનાથી ઊંઘ બહુ સારી આવશે. અને ઓમનાથની અંદર, ઓમનાથમાં તમારે આ વસ્તુ લખવું હોય તો તમે લખી શકો છો કે જ્યારે તમારા ગળાના કેવું ને કે એકદમ મન શાંત ના થતું હોય ને, જ્યારે બહુ જ આમ બહુ જ વિચારો આવતા હોય ને, ત્યારે તમારે એમાં છે ને એ અહીંયા ખાલી ધ્યાન આપીને જેટલું વધારે લાંબુ કરી શકો ને એટલો તમે વધારે કરી કરો તો વધારે ફાયદો થશે. એમાં જો તમે આવી રીતે પણ કરી શકો, સમજ પડી? બધા આમ કરતા રહેજો એટલે મને લાગે કે નહીં તમને બધા મને થોડું એવું લાગે બોલતી જાઉં છું. સમજ બધાને? ઓકે. તો હવે આપણું મેઇન જે છે ફોકસ, આપણે સોરી, જે સબ્જેક્ટ છે એના ઉપર આવીએ કે ફર્ગ્યુનેસ. પહેલા આપણે ફર્ગ્યુનેસ વિશે વાત કરી લઈએ. ઓકે. તો ફર્ગ્યુનેસ જે છે એ એના કરતા પહેલા આપણે છે ને ફર્ગ્યુનેસમાં એનર્જી આવે છે, જાય છે, એના માટે એક નાનો એક એક્સપેરિમેન્ટ કરીએ. તમે બધા તમારા હાથને આવી એક્સરસાઇઝ કરો. એકદમ સ્ટ્રેચ કરજો આમ. ઓકે. હવે આ જે પોઈન્ટ છે ને એને દબાવો બધાને. બધા પોઈન્ટ દબાવો. પછી આ પોઈન્ટને દબાવો. ઓકે. પાણી પીતા રહેજો અડધો અડધો કલાકે. ઓકે. ઓકે. ચેક આરામ કરી દો. સૌરભ. હા, જો છે ને હવે આપણે જોઈએ. તમે અત્યાર સુધી આપણને એમ તમને પૂરી પ્રેગ્નન્સી દરમિયાન તમે સાંભળ્યું જ હશે કે પોઝિટિવ એનર્જી, નેગેટિવ એનર્જી, બધી એનર્જીઓ આવે છે અને આપણા શરીર પર ઇફેક્ટ કરે છે. પણ તમે કદી એનર્જીને અડી શક્યા ખરી? ફીલ કરી કદી? હા, એમ કે આજે થોડું સારું નથી લાગતું, આ નથી બરોબર, એવું લાગ્યું હશે. પણ તમે અડ્યા છો ખરી ક્યારે? આજે આપણે અડીએ, બરોબર. તમારામાંથી આપણે કેટલા 74 છે ને, એમાંથી ઓછામાં 50% લોકોને તો આજે અડી જ શકાશે. 50% લોકો થોડી એક્સરસાઇઝ કરશે ને થોડા દિવસ, આ વાળી જે મેં તમને કીધું ને એનાથી એમને આવા લાગશે, બરોબર. હવે જો તમારે શું કરવાનું છે, બંને હાથને આવી રીતે રાખવાનું. ઓકે. તમારી જે છાતી છે ને એની એકદમ સામે રાખો, આવી રીતે. ઓકે. હવે તમારું પૂરું ધ્યાન બે હાથ વચ્ચે જ હોવું જોઈએ ને આ બંને હાથને બહુ આમાં આ ફટાફટ હલાવવાના નથી, આમે નથી કરવાનું, જે એકદમ શાંત કરી નાખો. બંને હાથમાંથી એક હાથને અથવા તો આપણા જમણા હાથને રાખીએ, એક જ રીતે કરીએ. એમાંથી જમણા હાથને ક્લોકવાઇઝ એટલે આગળની બાજુ આવી રીતે રાઉન્ડ 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 ફેરવો. 10 વાર થઈ જાય ને એટલે પાછું એને પાછળની બાજુએ 10 વખત કરવાનું.
આ બાજુના હાથનું થઈ જાય ને એટલે આ બાજુના હાથને કરજો. રાજેન્દ્રભાઈ, તમારું બધું ધ્યાન બંને હથેળીની વચ્ચે જ હોવું જોઈએ. ઓકે, હવે પાછળની બાજુએ. આ જ હાથ ને પાછળની બાજુએ. ઓકે, હવે છે ને ધીરે આ બંને હાથને પાછળની બાજુએ લઈ જાઓ. બહુ દૂર ના લઈ જતા, ધીરેથી હવે આગળ લાવો. હવે ધીરેથી પાછળ લઈ જાઓ. કોઈને કશું ફીલ થાય છે? શું ફીલ થાય છે? લો ચુંબક જેવું લાગે છે, બલૂન જેવું વચ્ચે કઈ. હવે હવે છે ને જાતે કરીને આમ દબાવો, બંને હાથને આમ રીતે દબાવો. તેવું લાગશે? ના, બધા નાક ના લો છો એને. આવી રીતે દબાવો, દબાવો, એ બોલ ને દબાવો. જે બોલ જેવું લાગે છે હવે એને આમ આમ ફેરવો. ફેરવાશે બી ખરી. જો હવે પાછું ટચ કરો, આવી રીતે જો હું જેમ કરું છું જો આમ કરી. હવે આમ ટચ કરો, આમ દબાવો એટલે દબાશે પણ નહીં. ઓકે, હવે તમને ખબર છે કે આ શું છે? કોઈ મેસેજમાં કહ્યું આ શું છે? શું? પાણી આપી છે. જો આ શું છે? આ તમારા આ જે પામ માઇનર ચક્ર બંને હાથ જે છે ને હાથ, આ બંને હાથ છે ને એમાં પામ માઇનર ચક્ર તરીકે ચક્ર આવેલા છે. એ ચક્ર એકબીજાને દબાવો ને એટલે અપાકર્ષણ જેવું થાય. આકર્ષણ અપાકર્ષણ જે બોલ જેવું લાગી રહ્યું છે ને એ તમારા હાથના ચક્રો છે. બરોબર, એટલે તમે જેને અડી રહ્યા છો ને એ એનર્જી છે. એટલે આપણું જે બધા કહે છે ને કે બોડી એનર્જી બોડી હોય, ઓરા હોય, એ ઓરાને તમે આજે ટચ કર્યું. સમજ પડી? હવે જ્યારે તમે હમણાં હું તમને ફરગીવનેસ હશે ત્યારે લિટરલી તમને એમ લાગશે કે તમારા આ બંને હાથની અંદરથી એનર્જી, જે બ્લેસિંગ્સની એનર્જી હોય ને એ નીકળશે. એટલે અત્યારે આ કરાવવાનું મારું પર્પસ શું હતું કે આ એનર્જીનો તમને અહેસાસ થશે. તમે જ્યારે એમ કહેશો કે જ્યારે હું તમને ફરગીવનેસ કરાવડાવીશ તો ફરગીવનેસમાં તમે કહેશો કે સામેવાળું જે પાત્ર જે છે એને લવના બ્લેસિંગ જઈ રહ્યા છે, તો તમારા હાથમાંથી લિટરલી લવની એનર્જી નીકળશે. ઓકે, તો એવું નથી કે પોઝિટિવ એનર્જી બધું હવામાં વાતો છે, રિયલમાં છે. તમે આજે ટચ કર્યું ને જે એનર્જી એ રિયલમાં બધી જ એનર્જી હોય. નેગેટિવ એનર્જી, ડિસીઝ એનર્જી, ડર્ટી એનર્જી. ઓકે, હવે આપણે તમે વિચારો ને, તમે એક વસ્તુ વિચારો ને, વિચારોની પણ એનર્જી હોય. ઓકે, તો તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કાંઈ પણ ચરી નેક્સ્ટ ટોપિકમાં લઈએ, કોઈ પણ વસ્તુ વિચારો ને તો એની એનર્જી જનરેટ થાય છે અને જે આપણા બોડી પર ઇફેક્ટ કરે છે. બરાબર, તો હવે આપણે જઈએ ફર્ગ્યુનેસ ઉપર. તો તમને ખબર છે ફર્ગ્યુનેસ ડ્યુરિંગ ફર્ગ્યુનેસ તો બધાને બહુ જ ક્ષમા પ્રાર્થના, ક્ષમા કરવી જોઈએ, બધી જ જગ્યાએ ઉલ્લેખ છે. પરંતુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેમ કરવી જોઈએ તમને ખબર છે? ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણને કોઈના ઉપર એકદમ દ્વેષ એટલે કે બહુ જ ગુસ્સો આવતો હોય ને એના કારણે આપણા શરીર ઉપર ઘણા બધા ઇફેક્ટ આવે છે. જેમ કે બીપી હાઈ થઈ જવું, હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવા, ડિનડાઇજેશન થવું, ઊંઘ ના આવે, વિચારો કે ના બહુ જ એના વિશે ખરાબ વિચાર આવે. એટલે આપણે વારે વારે એના વિશે ખરાબ વિચારે. કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈને જોઈને જ આપણું લોહી ઉકળવા લાગે ને, એને જોઈને જ લોહી ઉકળી જાય છે. તો એ બધું જ છે. એ ઘરના લોકો પણ હોઈ શકે અને બહારના લોકો પણ હોઈ શકે. બરાબર, પરંતુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે સ્પેશિયલી આપણા બાળક સાથે ફર્ગ્યુનેસ કરવાની છે. તમને ખબર હશે ને કે આપણા બધા ગુજરાતી છો ને, બધા આમ આમ કરતા રહેજો એટલે મને થોડું ખબર સાંભળે છે બધા અને ખબર પડે છે. બરાબર,
આપણે ગુજરાતીમાં એક કહેવત છે, જેને કોઈ ના પહોંચે ને એનું પેટ પહોંચે. ખબર છે? હવે તમારા ઘરમાં 50 લાખ રૂપિયા હોય કે 50,000 રૂપિયા હોય, તમારું જ બાળક એને વાપરવાનું છે, કાં તો એ સારા કામમાં વાપરશે, કાં તો એ ખરાબ કામમાં. સમજ પડી? તમે મોટો બિઝનેસ બનાવ્યો હશે, એને જીરો કરતા તમારા બાળકને વાર નહીં લાગે, અને એને જીરોમાંથી કરોડો બનાવતા પણ તમારા બાળકને વાર નહીં લાગે. એ શાના કારણે થાય? તમારી જોડે એનું કાર્મિક બંધન હોય ને, બાળક આવે છે જ એટલે કે તમારી જોડે કાર્મિક બંધન છે. હવે એ કાર્મિક બંધન તમને લેસન લર્ન કરવા, એટલે કે તમને કઈ શીખવાડવા માટે આવે છે કે તમને પ્રેમ કરવા માટે, તમારા ઉપર આધાર રાખે છે કે તમે કેવા કર્મ કરો છો. બરાબર? હવે આપણે પહેલા કરેલા કર્મમાં તો કઈ ફરક કરી નથી શકતા, બરાબર? તો તમે જ્યારે ફોરગિવનેસ પ્રેયર સ્પેશિયલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી કરો છો ને, તો ઇન ફ્યુચર જે વસ્તુ તમારા બાળક તમને શીખવાડવા આવી રહ્યો છે, કે પાઠ ભણવા, કે જેમ કે સંયમનો પાઠ છે, પૈસા બહુ સરખી રીતે વાપરવા એ પાઠ છે, કહેવાય ને કે આપણે ક્યારે કોઈનું ખરાબ ન કરીએ. આપણે કહ્યું અમુક લોકોને ટોન્ટ, આપણે ભલે આપણે અત્યારના ના માર્યા હોય, ગયા જન્મમાં પણ માર્યા હોય, કે આને તો આમ છે તેમ છે કરીને ઘણું બધું લોકોને સંભળાવ્યું આપણે, બરાબર? તો એ બધામાંથી છુટકારો મેળવવો હોય તો અત્યારે બાળક આપણને એ જ વસ્તુ શીખવાડવા માટે આવતું હોય, અથવા તો ખબર છે ઘણા બાળકો બહુ જ મેન્ટલી બહુ કહેવાય ને કે બહુ જ ઇનસ્ટેબલ હોય છે, અનસ્ટેબલ હોય છે. તો એવા બાળકો કેમ જન્મતા હોય છે? કે માતા પિતાને એ શીખવાડવા માટે, કે કરુણા, મરસી એ શીખવાડવા માટે આવતા હોય છે. ગમે તે થઈ જાય પણ મારું બાળક સુંદર છે, ગમે તેવું બાળક હોય તો માતા માટે, પિતા માટે સારું જ બાળક કહેવાય. ઓકે, તો એ બધું જ આપણને પછી ના શીખવું પડે, અને બાળક સાથે એક ખરાબ કાર્મિક લેશન એમ જ જતું રહે ને, એના માટે થઈને એવરી ડે ખાલી ને ખાલી 2 જ મિનિટ વાપરવાની છે. કેટલી? 2 જ મિનિટ. અને ફોરગિવનેસ પ્રેયર કરવાની છે. જો તમે ફોરગિવનેસ પ્રેયર એવરી ડે કરો ને, હું તમને અત્યારે કરાવડાવીશ, તો પણ એ તમે એવરી ડે કરો ને, તો એક તો તમને કહેવાય ને કે તમારું ઇમોશનલી તમે એટલા બધા મજબૂત થવા લાગો, બહુ જ મજબૂત થવા લાગે, બરોબર? અને બીજી રીતના કે તમે તમારા જે હોર્મોન્સ છે ને, ગુડ હોર્મોન્સ એકદમ જનરેટ થવા લાગશે. સેરેટોનિન જેવા હોર્મોન્સ જે પ્રેગ્નન્સીમાં બહુ જ ઉપયોગી છે, એ વાળા તમારા બહુ સરસ રીતે રિલીઝ. આપણે કોઈને માફ કરી દઈએ ને તો એકદમ મસ્ત શાંતિનો અનુભવ પર, ભલે ને પાછું એ માણસ જોડે આવશે ને એટલે આપણને ગુસ્સો ફરી આવી જશે, તો ફરીથી માફ કરવાનો છે, બરોબર? એ વ્યક્તિને અને બાળકને, આગળ બાળકને કઈ રીતે કરવું એ હું તમને શીખવાડું છું. બીજું, જ્યારે તમે રેગ્યુલરલી કરો છો ને, તો તમારી ઊંઘ પ્રોપર થાય છે. જ્યારે ઊંઘ પ્રોપર થાય ને એટલે બધું જ સરસ થવાનું ચાલુ થઈ જાય. તમને ખબર છે જ્યારે તમે લોકો સૂઈ જાઓ ને, તો સૌથી વધારે હિલિંગ શરીરમાં જે કહેવાય ને કે કશું બગડતું હોય ને, તો એ સારું થવાનું સ્ટાર્ટ ઊંઘમાં જ થતું હોય છે. ઓકે, તો એ વસ્તુ થઈ શકે. અને તમારા બાળક સાથેનું બોન્ડિંગ એ બહુ જ મજબૂત થાય. એટલે તમારે બધાએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફોરગિવનેસ પ્રેયર કરવાની છે, બરાબર? બીજું, એ જો તમારા હોર્મોન્સ બેલેન્સમાં રહેશે તો તમારું પ્રેગ્નન્સી સ્મૂથ ચાલશે. સાથે સાથે તમારો ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે કે જેમ ઇન ફ્યુચર, એટલે કે બધાને 5મા 6ઠા મહિને જે ડાયાબિટીસ આવતો હોય, બીપી વધતું હોય, એ બધું આવવાનું હોય ને તો ના આવે, કેમ કે આપણે પહેલેથી જ બધું નીકાળી દીધું છે, સ્ટ્રેસ ને બધું. ઓકે, હવે આપણે આગળ જઈએ કે કઈ રીતના કરશો. તો તમારે શું વિઝ્યુલાઇઝ કરવાનું છે કે તમે આવી રીતે બેઠા છો. ક્યારેક એવું થાય કે મને આજે બેઠા બેઠા કરવાનું મન નથી, તો કશો વાંધો નહીં, સૂઈ જવાનું, આડા પડી જવાનું આવી રીતે, બરોબર? અને વિઝ્યુલાઇઝ એવી રીતે જ કરવાનું કે તમે પેલું એમાં બેઠેલા છે એકદમ પદ્માસનમાં. તો બંને હાથને તમારા હૃદય, આપણું હૃદય ચક્ર છે ને, આ હૃદય જે અહીંયા બાજુ, સોરી, હા, ડાબી બાજુ હૃદય છે ને, તો ડાબી બાજુ હૃદય, પણ હૃદય ચક્ર જે છે ને એ વચ્ચોવચ આવેલું છે. ઓકે, તો આપણે જે પેલું પહેલું બટન, બીજું બટન ને ત્રીજું બટન શોર્ટ પહેરી, તો ત્રીજું બટન જે આવે ને ત્યાં આગળ આપણું હૃદય ચક્ર આવી રીતે રાઉન્ડ 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 ફરતું હોય. ઓકે, તો એના આજુબાજુ બંને હાથ રાખવાના છે, અને પછી તમારે એવું સામે વિઝ્યુલાઇઝ કરવાનું છે કે તમારા જે હસબન્ડ જે છે એ, અને એમના પપ્પા, અને એમની 14 પેઢી, અથવા તો 7 પેઢી, સોરી 7 પેઢી રાખીએ આપણે, એમના પપ્પા અને એમની 7 પેઢી. બીજું,
એમના વાઈફ એટલે તમારા સાસુ અને એમની 7 પેઢી. ઓકે, એ 14 પેઢી થઈ એટલે તમારા હસબન્ડની પણ આવી ગઈ, બધી પેઢીઓ આવી ગઈ મમ્મી પપ્પા તરફની. અને બીજા તમારા મમ્મીની 7 પેઢી અને તમારા પપ્પાની 7 પેઢી, પોતાના મમ્મી અને પપ્પાની 7 પેઢી. ઓકે, હવે તમારું જે બાળક છે ને એ બાળક અને બાળકની 7 પેઢી. સમજમાં આવી મારી વાત? કેટલા લોકોને ફોરગિવનેસ કરવાના છે? તમારા મમ્મી પપ્પા એમની 7 પેઢી, તમારા સાસુ એટલે હસબન્ડ અને એમના મમ્મી પપ્પાની 7 પેઢી, પોતાની જાત અને તમારા જેટલા પણ નજીકના સગા વાલા કે જેમને તમને એમની ભૂલચૂકના કારણે તમે કોઈ ક્યારેક દુઃખ હાનિને નુકસાન પહોંચ્યું છે, બધા. બરાબર? એટલે જો એટલા લોકોને સામે વિઝ્યુલાઇઝ કરવાના છે. ગોળા જેવું લેવાનું અથવા તો જસ્ટ વિચારવાનું, ગોળા જેવું વિચારવાનું ને એમાં એ લોકો છે. ઓકે, અને એમને આવી રીતના બ્લેસિંગ સાથે બોલવાનું છે કે આ જન્મમાં કે ગયા બધા જ જન્મમાં જાણીતી રીતે કે અજાણતા તમે મને જે દુઃખ હાનિ કે નુકસાન પહોંચાડ્યું છે એનાથી હું તમને બધાને જ માફ કરું છું, તમને રિલીઝ કરું છું. ઓકે, એના પછી તમારે શું બોલવાનું? ઓમ શાંતિ 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 ઓમ. ઓમ શાંતિ 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 ઓમ. એવી રીતે 3 વાર બોલવાનું અને ફરીથી પાછું અને કહેવાનું કે મેં પણ તમને જે દુઃખ હાનિ નુકસાન પહોંચાડ્યું છે એના માટે તમે પણ મને માફ કરી દો. પહેલા આપણે આપવાની છે માફી. ઓકે, એટલે પૈસા બેંકમાં જમા કરવા હશું તો જ આપણે ઉપાડી શકશો. નિયમ એવો છે કે પહેલા માફી આપી દેવાની છે અને પછી માફી માંગવાની છે. સમજ પડી? અને પછી તમારે છે ને આ બંને હાથમાંથી ક્ષમાની એનર્જી જતી હોય એવું વિચારવાનું. અને ક્ષમાની એનર્જી જે લોકો એનર્જીને જોઈ શકાય ને, મારા હસબન્ડ પોતે એ એનર્જીને જોઈ પણ શકે છે. તો એ એનર્જીને જે જોઈ શકે ને એ લોકો કહે છે કે ક્ષમાની જે એનર્જી છે ને એ ગોલ્ડન કલરની છે. તમે ગોલ્ડ પહેર્યું હોય તો એ જે ગોલ્ડ હોય ને, ગોલ્ડ એ કલરની એ એનર્જી આવે. ઓકે, આ હૃદય ચક્રમાંથી છે ને પિંક કલરની એનર્જી નીકળે. અને જે આપણે ક્ષમા પ્રાર્થના કરી રહ્યા છે ને, તો આપણું જે સહસ્ત્રધાર ચક્ર જેને આપણે ક્રાઉન ચક્ર કહીએ છીએ, એ ક્રાઉન ચક્રમાંથી ગોલ્ડન કલર પ્રાણા એ નીચે ઉતરી રહ્યો છે. બરાબર? અને અહીંયાથી હાર્ટમાંથી જઈ રહ્યો છે અને બંને હાથ થ્રુ પેલા જે પણ લોકો જે આપણે વિઝ્યુલાઇઝ કર્યા છે 7 7 7 7 અને 7 એટલે 5 ગુણ્યા 7 પેઢી પ્લસ તમારા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ જે હતા એ, અને જાણી રીતે અજાણતા આ જન્મમાં અને ગયા બધા જ જન્મના. બરોબર? એ બધા લોકોને સામે આ વિઝ્યુલાઇઝ કરી અને આ રીતના કરવાનું છે. ઓકે, લાસ્ટમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ લોકોને તમે જ્યારે બ્લેસિંગ્સ આપો ને, બ્લેસિંગ્સ હું તમને અપાવડાવું છું. તમને બધાને ઇંગ્લિશમાં ફાવશે કેમ કે મેં પ્રેયર પેલી જે છે ઇંગ્લિશમાં છે, પણ તમે કહેતા હશો તો ગુજરાતી કરીશું. ઇંગ્લિશ વાળું ચાલશે? ઓકે, તો આપણે ગુજરાતીમાં જ કરીએ. બરાબર? થોડું બધું ઇંગ્લિશ આવી જશે પરંતુ ગુજરાતીમાં મેઇનલી કરશો. ઓકે, અને લાસ્ટમાં જે આપણે કરવાનું છે કે આપણે જે બ્લેસિંગ્સ આપે છે કોઈને, બ્લેસિંગ્સ આપો ને એના પછી હંમેશા યાદ રાખો એવું બોલવાનું, કટ કટ કટ. ઓકે, આવું કેમ બોલવાનું કે જ્યારે પણ આપણે ક્યારે પણ કોઈને પણ બ્લેસિંગ્સ આપે ને તો આપણી એનર્જી એ વ્યક્તિમાં જતી રહે. હવે એ વ્યક્તિ ક્યારે પણ આપણને એ વ્યક્તિને કાંઈ પણ થાય ને તો આપણે એને બ્લેસિંગ્સ આપેલા કે તું સ્વસ્થ અને સુખી રહે. ઓકે, તો આપણે તેને બ્લેસિંગ્સ એવા જ આપે છે ને, સ્વસ્થ અને સુખી રહેજે. તો એ બ્લેસિંગ એની જોડે એનર્જીની કમી હોય તો જ્યારે પણ એ જાય ત્યારે આપણામાંથી એનર્જી સક કરી શકે. તો આપણે હંમેશા કોઈને પણ બ્લેસિંગ્સ આપો ને, કોઈ આપણના પગે પડે છે એને બ્લેસિંગ્સ આપો છો, કે આપણે નોર્મલી કે ટેવ પેલા એમ્બ્યુલન્સ જતા હોય તો આપણે કહીએ કે આ એમ્બ્યુલન્સમાં જે પણ કોઈ છે એને ભગવાન બહુ સ્વસ્થ કરી નાખે, એને હંમેશા મદદ કરે. પછી શું કરવાનું? કટ કટ કટ. એટલે એકવાર બ્લેસિંગ્સ આપી દીધા પછી ઓલવેઝ લિંક કટ કરવાની આદત રાખો. ઇવન તમે દરરોજ રાત્રે સૂતા હોવ ને ત્યારે પણ આ વસ્તુ કરીને સૂઈ શકો. લિંક કટ કટ કટ. સમજમાં આવ્યું?
મારે જવાબ સમજમાં આવ્યું બધાને? ઓકે, તો આપણે ફોરગિવનેસ પ્રેયર સ્ટાર્ટ કરીએ. ઓકે, બંને હાથને પહેલા આવી રીતે રાખો. ઊંડા ધીમા શ્વાસ લો. તમે સૂતા સૂતા પણ કરી શકો. આ મને એટલા માટે સૂતા સૂતા કરાવડાવું છું કેમ કે પ્રેગ્નન્સીમાં બધાને આળસ બહુ આવતી હોય, તો સૂતા સૂતા બી કરી લેજો. બરોબર? બંને હાથ આવી રીતે જોડવાના. વિઝ્યુલાઇઝ કરો કે આ જન્મમાં કે ગયા બધા જ જન્મમાં જાણીતી રીતે અજાણતા તમે કોઈને પણ દુઃખ, હાનિ કે નુકસાન પહોંચાડે છે. દરેક વ્યક્તિ સામે આવી ગયા છે. ગોલ્ડન કલરનો એક બોલ છે ને, એની અંદર એ લોકો છે. તમારા હસબન્ડના, તમારા હસબન્ડના મમ્મી પપ્પાની 7 પેઢી, તમારા મમ્મી પપ્પાની 7 પેઢી અને તમારા ઘરે જન્મનાર બાળકના 7 પેઢી. ઓકે, એટલે તમારું બીજું બાળક હોય તો એનું પણ તમારે વિઝ્યુલાઇઝ કરી દેવાનું. સાથે સાથે તમારા જે પણ આ જન્મમાં ફ્રેન્ડ્સ કે જે ફેમિલી છે એ લોકોને પણ સામે વિઝ્યુલાઇઝ કર. તમને કઈ દેખાતું ના હોય તો ખાલી બોલી લેવાનું. ઓકે, એટલા બધા લોકો તમને દેખાશે નહીં અહીંયા ગાડી. તમારે જસ્ટ બોલી દેવાનું કે એ લોકો. હવે બંને હાથને આવી રીતે તમારું જે હૃદય ચક્ર અહીંયા ગાડી મેં કહ્યું એ પ્રમાણે બંને હાથને આવી રીતે રાખો. અને બંને હાથમાંથી એનર્જી હવે તમે જોજો કે નીકળી જ રહી છે. તમે વિઝ્યુલાઇઝ અને એકદમ ફીલ કરતા કરતા એનર્જીને જવા દેજો એ બોલ સામે. અને કહો, આત્મા નમસ્તે એવરીબડી. અથવા તો આપણે કહીએ કે જય શ્રી કૃષ્ણ કહીએ, કે જય શ્રી કૃષ્ણ કે તમારી અંદર રહેલા કૃષ્ણને હું નમન કરું છું. બરાબર? એવું પણ થાય. અને તમારી આત્માને હું નમન કરું. તો જય આત્મા નમસ્તે બોલવું હોય તો આત્મા નમસ્તે, નમસ્તે બોલો તો નમસ્તે, અને જય ગુરુદેવ બોલવું હોય તો જય ગુરુદેવ, અને જય શ્રી કૃષ્ણ બોલવું હોય તો જે તમે બોલતા હોય, જય રામ કે શ્રી રામ જે બોલતા હોય એમ કરીને એમને પહેલા અભિવાદન કરવાનું. અને પછી પારી બંને હાથને આવી રીતે કરી દેવાના. જાણીતી રીતે અજાણતા આ જન્મમાં કે ગયા બધા જ જન્મમાં તમારા દ્વારા મને જે દુઃખ, હાનિ, નુકસાન, જે શારીરિક રીતે હોય, ભાવનાત્મક રીતે હોય કે આર્થિક રીતે હોય, એ બધા જ માટે હું તમને માફી આપું છું. વિઝ્યુલાઇઝ કરો કે ગોલ્ડન કલર પ્રાણા અહીંયાથી આવી રહ્યો છે, હૃદય ચક્ર સુધી જઈ રહ્યો છે. હૃદય ચક્રમાંથી પિંક કલર પ્રાણા, પિંક અને પેલા ગોલ્ડન એટલે મિક્સ થઈને કેવો થશે? ગોલ્ડન પિંક કલર પ્રાણા તમારા બંને હાથમાંથી આ જે સૂર્ય જેવો બોલ, ગોલ્ડન કલરનો બોલ વિચાર્યો છે જેની અંદર લોકો ઉભા છે, બધામાં જઈ રહ્યો છે. તમે બધા જ સુખી, સમૃદ્ધ થાવ, સ્વસ્થ થાવ. તમને ભગવાન ડિવાઇન લવ, ડિવાઇન લાઇટ, ડિવાઇન પ્રોટેક્શન, ડિવાઇન પાવરના આશીર્વાદ આપી રહ્યા છે. સો બીટ, સો બીટ, સો બીટ એટલે તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. તમારા દ્વારા પણ જે મને દુઃખ, હાનિ કે નુકસાન પહોંચ્યું છે એનાથી તમને હું મુક્ત કરી રહી છું. જે તમારા અને મારા વચ્ચે જે કાર્મિક બંધન થયું હતું એ બધામાંથી હું તમને મુક્ત કરી રહી છું. મને પણ તમે મુક્ત કરો, મને પણ તમે માફી આપી દો. તમે ખૂબ જ સુખી, સમૃદ્ધ થઈ રહ્યા છો, સ્વસ્થ થઈ રહ્યા છો. હવે આપણે બોલશું ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. ઓમ શાંતિ, શાંતિ.
બ્લેસિંગ્સ આપો ને ત્યારે તમારે છે ને તમને જે બ્લેસિંગ્સ જોઈતા હોય ને બધા જ બ્લેસિંગ્સ તમને જે પણ આ જે ફોરગિવનેસમાં જે વ્યક્તિઓ છે એ બધાને આપી દેવાના. પેલું લો ઓફ એટ્રેક્શન સાંભળ્યું છે ને તમે બધાએ, એવી રીતે લો ઓફ ઓપોઝિટ પણ છે. એટલે કે તમને જે જોઈતું હોય ને એ આશીર્વાદ બીજાને આપો ને તો તમને જલ્દી એ વસ્તુ મળે. બરાબર? એટલે તમને ભગવાન જે રીતના તમે જેટલા લોકોને જે વસ્તુના આશીર્વાદ આપો ને એ જ વસ્તુ તમને એ વસ્તુ મેળવવાના તમે અધિકારી બનાવી દે ભગવાન તમને. બરાબર? આ કર્યા પછી તમારે એવું વિઝ્યુલાઇઝ કરવાનું કે આ દરેક વ્યક્તિ છે ને અહીંયા જે હતો ને એ ગોલ્ડન કલરનો બોલ એ અદ્રશ્ય થઈ ગયો છે અને છેલ્લે તમારે બોલવાનું કટ કટ કટ. ઓકે? આવી રીતે જો તમે જો પ્રોપર તમે નથી કર્યું. જો આમ દેખાયું હવે? ઓકે, ઉપરથી લઈને નીચે સુધી. અને જાણે કે આ છે ને શું વિચારવાનું કે તલવાર છે, તલવારથી બધી લિંક કટ થઈ જાય. તમે જે ક્યારે વિચાર્યું કે તમે કોઈ વ્યક્તિ જોડે બેઠા છો, બરોબર, અને એની જોડે તમે 5 મિનિટ બી બેઠા ને તો તમને એમ થાય કે આ માણસ ઊભા થઈને જતા રહે એવું તો સારું. અને કોઈ વ્યક્તિ હશે ને જેની જોડે તમે કલાકો ને કલાકો બેઠા હોય ને તો એમ થાય કે હજી ના જાય તો સારું. એવું થાય છે ને? તમે દવાખાનામાં જાઓ તો તમને એમ થાય કે ક્યારે નીકળી જવું. અને તમે ક્યારેક સોનીની દુકાનમાં જાઓ તો તમને એમ થાય નીકળી જવું. ત્યાં મસ્ત બેસી રહેવાનું મન થાય. એવું નહીં કે એસી છે, દવાખાનામાં એસી છે, પણ ત્યાં આગળ સોનાની દુકાનમાં ગોલ્ડન કલર પ્રાના હોય કેમ કે ગોલ્ડ છે. બરાબર? પ્રોસ્પેરિટીની એનર્જી છે એટલા માટે આપણને ત્યાં બેસવાનું મન થાય. જ્યારે હોસ્પિટલમાં એસી છે, મસ્ત પોતું કરેલું હોય કે ભલે એના ફિનાઇલ બિનાઇલની ચોખ્ખાઈ હોય છતાં પણ તમને ત્યાં બેસવું નહીં ગમે કેમ કે ત્યાં ગાડી બધા બીમાર છે અને તમને ખબર ના હોય એ જ રીતના તમારામાંથી એનર્જી શક થતી રહેતી હોય એટલે તમે કંટાળી જાઓ. બરાબર? હવે આપણે આગળ જઈએ. ગ્રેટિટ્યુડ. આમાં સમજ પડી ગઈ છે ને બધાએ? ખાલી આજે જે મેં કરાય ને થોડું લોંગ થઈ ગયું. તમારે જસ્ટ એવું જ વિચારવાનું છે કે તમારા મમ્મી પપ્પા, સાસુ સસરા અને તમારા આવનાર બાળકની 7 પેઢી આટલું નોર્મલી શોર્ટમાં બોલી દેવાનું. અને તમારા ફ્રેન્ડ સર્કલ જે છે, ફેમિલી અને ફ્રેન્ડ, અને આ જન્મના અને ગયા બધા જ જન્મના જે વ્યક્તિઓ તમને દુઃખ, હાનિ કે નુકસાન પહોંચાડ્યું છે એની સાથે તમારે કરવાની છે. બરાબર? અને બાળક સાથે, તમારા બાળક સાથે, જે બીજું બાળક હોય એની સાથે, પેલા બાળક સાથે તો તમે કરવાના જ છો. ઓકે? હવે આપણે આગળ જઈએ. ગ્રેટિટ્યુડ. હવે ગ્રેટિટ્યુડ એટલે ગુજરાતીમાં આપણે બેને સરસ શબ્દ કૃતજ્ઞતા એટલે કે તમને કંઈ મળ્યું છે એનો આભાર માનવો. બરાબર? એટલે જ ગ્રેટિટ્યુડ ને ભાવના. એટલે હવે તમે વિચારો કે અમારે તો આમાં શું ગ્રેટિટ્યુડ? તમને એમ થાય કે અમારે અત્યારના શું ગ્રેટિટ્યુડની ભાવના એટલે શું અને કેમ કરવાની? હવે તમે વિચારો કે તમે આટલા આમાંથી 66% અહીંથી જેટલા લોકો બેઠા છે એમાંથી જેટલા લોકો પ્રેગ્નન્ટ છે, તમને ખબર છે હું પોતે એક આયુર્વેદિક ડોક્ટર છું અને મારા ત્યાં એવા ઘણા લેડીઝ આવે છે કે 10 વર્ષથી માતા નથી બની શક્યા અથવા તો 8 વર્ષથી માતા નથી બની ગયા અને બધા ડોક્ટરોના જોડે ગયા હશે. બરાબર? આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથિક બધી જગ્યાએ જતા હશે. તો પહેલામાં પહેલું તમારે ગ્રેટિટ્યુડની ભાવના એ લાવવાની છે કે તમે સરસ રીતે નોર્મલી માતા બની ગયા છો. બરાબર? ના, તમને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે તમે માતા બની રહ્યા છો. તમને એ બીજું એ કે તમારા હસબન્ડ, તમે આટલું સરસ આ ગર્ભ સંસ્કારના ક્લાસીસ જોઈન કર્યા છે, બધા નથી કરી શકતા. તમને ખબર હશે ગમે તેટલા પૈસા હોય છતાં પણ નથી કરી શક્યા. અને તમે લોકો મસ્ત, તમને સંગીતાબેન છે કે બીજા લોકો જે આમાં જોડાયેલા છે સરસ રીતે તમને ફ્રીમાં સરસ રીતે આનું જ્ઞાન તમને આપી રહ્યા છે. તો એનો પણ તમારે આભારી થવાનું. એવું નહીં કે ચાલ ને એ લોકો તો કરાવતા હતા એટલા માટે આપણે તો જોઈન થાય, એમને તો આમાં દેખાય વસ્તી દેખાડે તો આપણે જોઈન થઈ ગયા, એવું ના હોય. એ લોકો એટલી મહેનત કરી રહ્યા છે એટલે ખાલી તમારે શું કરવાનું છે? આભાર વ્યક્ત. અને એવું નથી કે તમે એમને મેસેજ કરીને કરો તો બહુ સારું કે થેન્ક યુ, તમે આટલું સારું કાર્ય કરી રહ્યા છો. એ દરરોજ સ્ટોરી મૂકે છે ને એના માટે બી મારો છોકરો એમને આભાર માને છે, સંગીતાબેનને. બરાબર? એટલે તમે વિચારો કે તમે
કોઈને કોઈ એટલો આભાર થેન્ક યુ કહેશો ને તો તમારી લાઈફ તો ચેન્જ થશે, સામેવાળાની અંદર એ ખુશીના હોર્મોન્સ જનરેટ થવા લાગશે. એટલે ઓલવેઝ આભારી બનો. તમને એમ હોય કે મેં તો પ્રેગ્નન્સીમાં મને તો ઉલટીઓ થાય છે ને આ થાય છે ને તમે તો કેટલા નસીબદાર છો કે તમને પ્રેગ્નન્સીની ઉલટીઓ થાય છે. બરાબર, પ્રેગ્નન્સીમાં નોઝિયા થાય છે, તમે પ્રેગ્નન્સીમાં બીપી. બિચારા જે મારા એક પેશન્ટ હતા કે જે કેટલા 11-12 વર્ષે મધર બન્યા, એ બી IVF થ્રુ. ઓકે, તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી અમને કેટલા ઇન્જેક્શન બધું લેવાનું હોય. તો તમે તો નોર્મલી મધર બની રહ્યા છો, તો પછી તમારે ભગવાનનો હર એક પળે આભાર માનવાનો છે. ઓકે, તો સવારે ઉઠ્યાથી લઈને રાતના સૂતી વખતે સુવો ત્યાં સુધી તમારે આભાર માનવાનો છે. તે એમાં આભારમાં તમારે કોનો આભાર માનવાનો? તો તમે હવે ઉઠ્યા છો, તો પહેલામાં પહેલું તમે ઉઠ્યા, તમને નવી દિવસ મળ્યો છે, તો તમારે નવા દિવસનો આભાર માનો કે મને આ નવો દિવસ આપ્યો ભગવાને. જે તમારો પહેલો કલાક હોય ને, પહેલો કલાક, જે દિવસનો પહેલો કલાક છે ને, એ તમારે આભાર વ્યક્તિ માટે જવા દેવાનો. જેમ કે હવે કેવું થાય છે કે તમે ઉઠ્યા ત્યાંથી 1 કલાક 2 કલાક તો ટિફિન બનાવવાનું, છોકરાને સ્કૂલે મોકલવો ને બધું રે, કચરા પોતું વાસણ જે થાય છે તો વાંધો નહીં. તો તમે રાત્રે સૂતી વખતે 1 કલાક આપો. ને એવું થાય કે ના રાત્રે તો વધારે પ્રોબ્લેમ, બધા જ ઘરે હોય એટલે ના થઈ શકે. તો બપોરનો ટાઈમ તમે જ્યારે પણ ફ્રી હો ને ત્યારે કરી લેજો. 1 કલાક તમારે વિચારવાનું, એટલે તમારું કામ પડતું મૂકીને નથી કરવાનું. જસ્ટ કે જેમ કે તમે સવારે ના ઉઠ્યા તો પહેલા તમે ધરતી માતા ઉપર પગ મૂકે તો ધરતી માતાનો આભાર માનો. તમે ધરતી માતાનો આભાર માનો ને તો તમારી ગ્રાઉન્ડિંગ કોડ, તમને કદાચ ખબર નહીં હોય, એ ગ્રાઉન્ડિંગ કોડ હોય તમારામાં, જે આપણું બેઝિક ચક્ર છે ને, મૂલાધાર ચક્ર ખબર છે બધાને? અહીંયા એક મૂલાધાર ચક્ર કરીને અહીંયા એક ચક્ર આવેલું હોય. આપણે જે સ્પાઇનનો છેલ્લો મણકો છે ને, તે મૂલાધાર ચક્ર આવેલું હોય, અને મૂલાધાર ચક્રમાંથી એક નીચે ગ્રાઉન્ડિંગ કોડ નીચે જતો હોય, જે ધરતી માતા સાથે જોડાયેલો હોય. બરાબર, તો તમે જ્યારે ધરતી માતાને આભાર વ્યક્ત કરો ને, એ સ્ટ્રોંગ થાય. એ સ્ટ્રોંગ થાય ને તો એનાથી શું થશે કે તમારા જે તમને કહે ને શારીરિક તંદુરસ્તી, તમને જે માનસિક નથી કહ્યું, શારીરિક તંદુરસ્તી અને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય. બરાબર, જો તમે રેગ્યુલરલી ધરતી માતાને સ્પર્શ કરો, સ્પર્શ તો કદાચ તમારી પછી ના થાય તો કશો વાંધો, ખાલી આભાર માની એ પૃથ્વી માતા તમારો ખૂબ ખૂબ આભાર, બસ આટલું જ બોલજો. કશું શાના માટે કે એવું કશું બોલવાની જરૂર નહીં, તમારો ખૂબ ખૂબ આભાર, બસ એટલું જ બોલો. તો તમને એ ગ્રાઉન્ડિંગ ધીરે ધીરે, તમે પ્રેગ્નન્સીમાં લોકો 5મા-7મા મહિને, સોરી 6ઠા-7મા મહિના પછી પડવાના બહુ થાય છે, કે કેમ કે એનું ગુરુત્વાકર્ષણનું જે કેન્દ્ર હોય બોડીની અંદર એ ચેન્જ થઈ જાય. તો તમે રેગ્યુલરલી પૃથ્વી માતાને આભાર વ્યક્ત કરો ને, તો તમારે એ જે પડવાના ચાન્સીસ છે ને એ ઘટી જાય. બરાબર, તો અને પેલે કહે નજર લાગી એ બી ના લાગે, કેમ કે પૃથ્વી માતા સાથે તમે એટલા બધા સ્ટ્રોંગ થી કોડથી બંધાઈ જાઓ કે તમને કોઈ પાડી ન શકે, કોઈ પણ રીતે નહીં, શારીરિક રીતે ના આર્થિક રીતે, અને કોઈ નજર બજર પણ એમાંથી બહુ સ્ટ્રોંગલી નીકળી જાય. બરાબર, તો હવે આપણે આગળ જઈએ. તો ધરતી માતાને તમે આભાર વ્યક્ત કરી શકો છો. પછી તમે જ્યારે નાહવા જાઓ છો, તમને ખબર જ છે કે દુનિયામાં એવા દેશો છે કે જ્યાં પાણી નથી મળતું, તો આપણને નાહવાનું પાણી મળ્યું. તો એ બાળકને કહેવાનો છે કે જો આપણને નાહવાનું તમને ગર્ભ સંવાદ તો કરો જ છો ને બધા, હે ને? તો બાળકને જ કહેવાનું છે કે જો આપણને કેટલું સરસ પાણી, ગરમ લોકોને તો પાણી નહીં મળતું, આપણને ગરમ પાણી નાહવા મળી રહ્યું છે, તો એનો આભાર વ્યક્ત કરો. જો તમે અત્યારથી ગ્રેટિટ્યુડની ભાવના રાખશો ને, તો કાલ ઉઠીને તમારું બાળક એમ નહીં કે ચાલ ને મમ્મી, બધાની મમ્મીઓ કરે જ છે, તું નવાઈ નહીં મારતી. બરોબર, આ આપણી મમ્મીને કીધું જ હશે કે બધાના છોકરા, બધાની મમ્મીઓ કરે, તું એકલી નહીં કરતી. તો આવું બાળક તમારું ના બોલે, એના માટે પહેલેથી જ એને ગ્રેટિટ્યુડની ભાવના આવડવી જોઈએ. તો બરાબર, તો તમે નાહવા જાઓ છો, પહેલો 1 કલાક, ખાલી પહેલો કલાક, અથવા તો જ્યારે યાદ આવે, એવું નહીં ચલો ને તમને એમ થાય કે ના મને તો ટાઈમ નહીં મળે, તો કઈ વાંધો નહીં. તો જ્યારે ટાઈમ મળે, જેની જોડે તમને કંઈ પણ મળતું હોય, જેમ કે તમે તમારા સાસુ સસરા, તમારા ઇનલોઝ સાથે રહેતા હોવ, તો દિવસમાં એક વાર એમને થેન્ક યુ કહી દેવાના. એમને થશે કે આને શું થઈ ગયું આજે,
બરાબર. તો તમારે એમને થેન્ક યુ કહેવાનું છે કે આટલો સરસ હસબન્ડ આપ્યો. આ તમે મારા અમુક પેશન્ટ આવે છે તો કે હું એમને થેન્ક યુ બોલે તો ત્યાં તો 4 વસ્તુ મને એ યાદ આવી જાય કે એમને મને કેવું કરાવ્યું હતું, કેવું હેરાન કર્યું હતું. પણ ભૂલી જાઓ. હવે નવેસરથી પન્નું લખવાનું સ્ટાર્ટ કરો. તો તમે આભારની ભાવના વ્યક્ત કરશો ને તો ધીરે ધીરે એ લોકોને પણ ચેન્જ થવાનું મન થાય તો કેટલી સારી છે, આ તો કેટલી સારી છે એમ કરીને એ પણ ચેન્જ થશે. તમારા હસબન્ડને તો એવરી ડે થેન્ક યુ કહેવાનું, એવરી ડે. તમને ખબર છે કે આપણા દેશની અંદર સૌથી વધારે જ્યારે બાળકો મોટા થાય ને તો પપ્પા સાથે સૌથી વધારે અનબનાવ થાય કે તમને તો ખબર જ ના પડે, તમે અમને લવ નથી કરતા. કેમ ખબર છે? કેમ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધર ગુસ્સે થઈને સૌથી વધારે લડતી હોય ને તો હસબન્ડને લડે. બરાબર, તમને તો પડી નથી, મારે જેમ કે મારી એકલીની જ પ્રેગ્નન્સી છે, તમને શું ખબર હું કેટલું સહન કરું છું, મારે જ બધું કરવાનું, તમે મને લવ નથી કરતા. આ બધા જે શબ્દો તમે બોલો ને બધું જ બાળક સાંભળે છે અને એના જે બનતા માઇન્ડ ઉપર એ છપાય છે. એક વાર ઝઘડો થયો તો નહીં છપાય, 3 વાર થશે તો નહીં, પણ 30 વાર ઝઘડો થશે એટલે છપાઈ જશે કે આ પપ્પા સારા નથી. બરાબર, એટલે એને અંદરથી જ ભાવ હશે કે જ્યારે જ્યારે એને એના પપ્પા બોન્ડિંગ કરવાની જરૂર હશે ને ત્યારે બોન્ડિંગ નહીં કરી શકે. નાનો હશે ત્યારે કરશે, પણ જયારે 20 વર્ષ 40 વર્ષનું થશે ને બાળક હજી નહીં કરે કે પપ્પાને તો સમજ ના પડે ને પપ્પાને પડી નથી. બરોબર, એટલે તમારે ગ્રેટિટ્યુડની ભાવના હમણાં લાવવાની છે કે થેન્ક યુ માય લવ. તમારે તમારા હસબન્ડને એકદમ જાનું બાનું જે કહેતા હોય એવું કહેવાનું અને એવરી ડે થેન્ક યુ કહેવાનું. સવારે કહો કે રાત્રે કહો કે જ્યારે કહેવો ત્યારે. બરાબર, એવરી ડે હસબન્ડને તમારે પહેલા પ્રભુને પછી તમારી પૃથ્વી માતાને તો કહેવાનું જ. પછી પાણીથી નવું છે કેમ કે પાણી આપણે જે 5 મહાભૂત છે ને 5 મહાભૂત એને એવરી ડે કહેવાનું. કેમ કે આપણું આખું બોડી જે તૈયાર થઈ રહ્યું છે ને બેબીનું એ પંચ મહાભૂતમાંથી થઈ રહ્યું છે. ત્યારે જ્યારે તમે જમવા બનાવવાને અગ્નિ સ્ટાર્ટ કરો છો ને ત્યારે અગ્નિને પણ આભાર વ્યક્ત કરો. બરોબર, જ્યારે તમે પાણી પીવો છો અથવા તો નહાવો છો ત્યારે જલનો આભાર વ્યક્ત કરો કે તમે અમને મળ્યા. બરોબર, એના પછી જ્યારે જ્યારે તમે જમવા બેસો છો તમને ખબર છે કે આ ખેડૂતો કેટલી મહેનત કરે છે ત્યારે આપણા ડીશમાં ખાવાનું પૈસા છે એટલે નથી આવતું. તમે નહીં માનો કે મારા બધા જે ઇનલોસ છે ને એ અમેરિકામાં રહે છે, મારા સાસુ ને બધા જ. તો એ લોકો બધું જ ત્યાં છે છતાં પણ આપણા ભારત ભૂમિ જેવો ટેસ્ટ નથી. એ બધો અત્યારે પણ મસાલા તો અહીંથી જ લઈ જાય છે. બરાબર, એટલે આપણા જે ભારતની જે ભૂમિ ઉપર જે ખેડૂતો જે કામ કરે છે ને બહારની ભૂમિ ઉપર તો એટલો કષ્ટદાયક નથી. ત્યાં તો મસ્ત બધા રોબોટ ને બધા સરસ ટ્રેક્ટર ને બધું સરસ છે, હાઈ ક્વોલિટીનું એડવાન્સ ક્વોલિટીનું. પરંતુ આપણા ત્યાં એવું બધું હજી નથી આવ્યું અને ખેડૂતો બિચારે બહુ જ મહેનત કરે છે. એટલે તમારો જે ખોરાક તમને મળી રહ્યો છે એમાં તમારે ઓલવેઝ આભાર માનીને જ તમારે ખાવાનું છે. અને સંગીતાબેને તમને છે ને બલિ વૈશ્ય યજ્ઞ કરવાનું કહ્યું હશે, કર્યું છે કોઈ? કોઈ નહીં હતા? બલિ વૈશ્ય યજ્ઞ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પહેલા આપણે એ જે કહેવાય ને કે જેટલા લોકોને પહેલા આહુતિ આપવાની અને પછી જ આપણે આહાર ગ્રહણ કરવાનો. બરાબર, હું મારા દરેક પેશન્ટને એનું તો આખું પેલું જ આપું છું. એટલે તમે સંગીતાબેનનો કોન્ટેક્ટ કરજો અને એમને કહેજો કે બલિ વૈશ્ય યજ્ઞ એટલે શું. બરાબર, બલિ વૈશ્ય યજ્ઞ વિશે શીખો અને એ ઘરે કરો. ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો કરવું જ જોઈએ. બરાબર, એટલે પછી આ જમવાનું થયું, તમારા હસબન્ડ તમારા જે રિલેટિવ્સ જે તમારા ઘરની આજુબાજુ રહેતા હોય એને ઓલવેઝ તમારે આભાર વ્યક્ત કરવાનું છે. અને જ્યારે બપોરે ફ્રી પડો ને ત્યારે તમારા બંને હાથ બેબી ઉપર રાખવાના અને બેબીને કહેવાનું કે તે મને મધર તરીકે ચૂઝ કરી છે. તમે બાળકને નથી બોલાવે, બાળક ખુદ તમારા જોડે આવ્યું છે. કેમ કે તમારી જોડે તો કાર્મિક બંધન છે. બરોબર, તમારો કે તમારા હસબન્ડ સાથે અને તમારા ઘરમાં જેટલા બી લોકો છે એ બધા સાથે બાળકનો કાર્મિક બંધન છે. એટલે બાળક તમારા ઘરે આવી રહ્યું છે. બરોબર, તો એ બાળક આવ્યો છે ને તમને મધર તરીકે ચૂઝ કરી છે એટલે એનો આભાર વ્યક્ત કરવાનો છે. બરોબર, થોડા ઘણા આભારના શબ્દો બોલી
આભાર વાક્ય થોડા ઘણા હું બોલાવું છું તો તમારે બંને હાથને તમારા ગર્ભ ઉપર મૂકવાના, આરામથી આંખો બંધ કરી દો, બધા જ આંખો બંધ કરી દો, બરાબર. ઓલવેઝ જ્યારે પણ તમે કોઈ મેડિટેશન કરવાના હોય, કશું પણ કરવાના હોય ને, તો ઊંડા ધીમા પહેલા તો શ્વાસ લઈ લેવા. ઓકે, અને બંને હાથને ઓલવેઝ તમારે ગર્ભ ઉપર રાખો. તમારો જ્યારે પણ એક હાથ ફ્રી હોય ને, તમે ટીવી જોતા હોય, મોબાઈલ જોતા હોય, મોબાઈલ તો જોવાની ના પાડીએ છે, પરંતુ કદાચ જોતા હોવ તો તમારો એક હાથ તો બેબી ઉપર જ રહેવો જોઈએ. ઓકે, તો જેમ કે આપણે છે ને એવું થોડા વાક્ય આવી રીતના છે કે આઈ એમ ગ્રેટફુલ ફોર ધ ફૂડ ધેટ નરીશ બોથ મી એન્ડ માય ચાઇલ્ડ. એટલે કે જે ખોરાક મને મળી રહ્યો છે, એટલે કે જે વસ્તુ કરતા હો ને, નોર્મલી જે વસ્તુ કરતા હો એનો આભાર વ્યક્ત કરવાનો. આઈ એમ ગ્રેટફુલ ફોર ધ ફૂડ ધેટ નરીશ બોથ મી એન્ડ માય ચાઇલ્ડ. આઈ થેન્ક ધ યુનિવર્સ ફોર બ્લેસિંગ મી વિથ ધ પાવર ઓફ ક્રિએશન. એટલે કે તમને પોતાને આ બાળકનું સર્જન કરવાનો જે એક ચાન્સ આપ્યો છે એના માટે યુનિવર્સનો પણ આભાર માનવો જોઈએ. એવરી સેલ ઇન માય બોડી વાઇબ્રન્ટ વિથ હેલ્થ એન્ડ કામનેસ. એટલે કે તમારા શરીરમાં જે પણ જેટલા પણ કોષો છે, અંગો છે, સિસ્ટમ્સ છે, એ બધાનો આભાર માનો, કેમ કે એ સરખી રીતે વર્ક કરી રહ્યા છે. આપણને ખબર છે કે એક સેલ પણ પોતાનું કામ સરખી રીતે નહીં કરે ને તો નહીં ચાલે. ઓકે, તો એ બધાનો આભાર માનો. તમને તમારો કોઈ ઘૂંટણ કે તમારો બેક કે કોઈ પણ ભાગ દુખતો હોય ને, તો એ વસ્તુને તમારે જોવાનું અને કહેવાનું કે જેમ કે તમને કદાચ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઘૂંટણ દુખતું હોય અથવા તો બેક પેઇન થતો હોય ને, તો તમારે એ બેકને જોવાનું અને કહેવાનું થેન્ક યુ માય બેક, થેન્ક યુ મારો પીઠને હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને આટલું ટટ્ટાર ઊભું રહેવામાં, બેસવામાં હેલ્પ કરી રહ્યા છો. તમે બહુ જ સ્વસ્થ છો અને હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે લિટરલી માનશો નહીં, પણ તમને ધીરે 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 દુખાવો દૂર થઈ જશે. તમે નહીં માનો કે હું પોતે એક આયુર્વેદિક ડોક્ટર છું ને મારા ઘરમાં બધા જ ડોક્ટર છે, અને એવા નથી કે એકલા આયુર્વેદિક. મારો ભાઈ એવી જગ્યાએ ડોક્ટર છે કે જેમાં આપણા વડાપ્રધાન બીમાર પડે ને તો એ ત્યાં એ જ હોસ્પિટલમાં દાખલ થાય. બરોબર, એટલે હું જે કાંઈ પણ બોલી રહ્યું છું ને બધું સાયન્ટિફિક રીતે પ્રૂવન વસ્તુ બોલી રહી છું. બરાબર. આઈ એમ ગ્રેટફુલ ફોર ઈચ બ્રીથ ધેટ કનેક્ટ મી માય બેબી. એટલે કે તમે જે પણ બ્રીથ લો છો, દરેક બ્રીથ તમે રહી રહ્યા છો ને, એ તમારા બેબી સુધી પહોંચી રહ્યું છે અને બેબી સાથે કનેક્ટ કરી રહ્યું છે. બરાબર, એટલે કે જ્યારે જ્યારે તમે શ્વાસ લો છો ને, તમારું તમને ખબર જ હશે ને, તમે શ્વાસ લો છો કે તમે જ્યારે તમારા હૃદયના ધબકારા વાગે છે, જે બીટ્સ થઈ રહી છે ને, એ બધું જ તમારા બેબી સાંભળી રહ્યું છે અને એ એની તલ્લીનતામાં એ ધ્યાનમગ્ન થઈ રહ્યું છે. આઈ એમ થેન્કફુલ ફોર માય ઇનર સ્ટ્રેન્થ ધેટ ગ્રોઝ ઇચ ડે. એટલે કે તમારી જે અંદરની જે મજબૂતાઈ છે ને, એનો આભાર માનો કે જે દિવસે દિવસે બહુ જ મજબૂત થઈ રહ્યું છે અને તમને બધું જ કરવા માટે પ્રેરી રહ્યું છે અને કરવા માટે સ્ટેબલ કરી રહ્યું છે, એબલ કરી રહ્યું છે. થેન્ક યુ ગોડ ફોર માય સ્મૂથ સેફ પ્રેગ્નન્સી. એટલે કે તમારી જે પ્રેગ્નન્સી છે ને એકદમ સ્મૂથ ચાલી રહી છે અને સેફ ચાલી રહી છે, એ માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. આઈ એમ થેન્કફુલ ફોર માય આયુર્વેદિક વિઝડમ ગાઈડિંગ માય ચોઇસ એવરી ડે. એટલે એવું નથી કે એકલું આયુર્વેદિક જ છે, નેચરોપેથી છે કે કોઈ પણ, જેમ કે સંગીતાબેન છે તો તમે ઇવન એવરી ડે એકવાર સંગીતાબેનનો પણ આભાર માની શકો છો કે જે મને મારી આ ગર્ભ સંસ્કારની આખી જે ગર્ભાવસ્થાની જે પણ જર્ની છે એમાં મારું જે ગર્ભ સંસ્કાર કરાવ્યું અને મને અને મારા બાળકને સેફ બનાવી રહ્યા છે, અમને વધારે સ્વસ્થ બનાવી રહ્યા છે અને અમારું જે પ્રેગ્નન્સી છે એને એકદમ સ્મૂથ બનાવી રહ્યા છે. આઈ થેન્ક ધ 5 એલિમેન્ટ્સ. એટલે કે આપણે જે પંચ મહાભૂત છે એનો પણ અમે આભાર માનીએ છીએ. અર્થ છે, વોટર છે, ફાયર છે, એર છે, સ્પેસ છે, એટલે સ્પેસ એટલે કે આકાશ છે, ફોર બેલેન્સિંગ અસ. એટલે કે તમને એ 5 સરખી રીતે કામ કરશે ને એટલે આપણે બધી જ રીતે કામ સરખી રીતે આપણે પણ કરશું. આઈ એમ ગ્રેટફુલ ફોર ધ જેન્ટલ મોમેન્ટ ઓફ માય બેબી. એટલે તમારે દરરોજ બેબીનો આભાર માનવો જોઈએ કે એ ખબર આપણને ખબર છે કે ડોક્ટર્સ તમને કહેતા હશે કે તમારે આટલું કિક તો થવું જ જોઈએ. એટલે બાળકને પહેલેથી જ તમારે કહેવાનું કે તું આટલું સરસ રીતે મૂવમેન્ટ કરે છે ને એટલે હું રિલેક્સ રહું છું ને તારો ખૂબ ખૂબ આભાર.
I thank nature for the rhythm which align perfectly with my body. એટલે તમે જે અત્યારના તમારા એટમોસ્ફિયરમાં છો, એ એટમોસ્ફિયર ઠંડુ થાય, ગરમ થાય કે પછી વરસાદ થાય, પરંતુ તમારા માટે યોગ્ય છે અને તમારી બેબી માટે પણ યોગ્ય છે. એ માટે આપણો ખૂબ ખૂબ આભાર. આપણું જે વાતાવરણ છે એ આપણને ખૂબ જ સહજ રીતે સહજ થઈ રહ્યું છે, એના માટે આપણે ખૂબ ખૂબ આભાર માનવાનો છે. અને સૌથી વધારે આભાર આપણે આપણા અંદર જે જીવ છે અને એની સાથે આપણો પવિત્ર રિશ્તો છે, એટલે કે બાળક અને માતાનો પવિત્ર રિશ્તો છે, એનો ખૂબ ખૂબ આભાર માનવો છે. આઈ એમ ગ્રેટફુલ ફોર માય બેબીઝ હેલ્થી ગ્રોથ ઇઝ ડે. તમને તમારા બાળકનું ગ્રોથ પણ હેલ્ધી થઈ રહ્યો છે, એના માટે પણ આભાર માનવાની જરૂર છે. કેમ કે તમને ખબર હશે તો ઘણા બધા પ્રેગ્નન્સીમાં બહુ બધા કોમ્પ્લિકેશન આવે છે અને ભગવાન તમારી પ્રેગ્નન્સી ખૂબ જ હેલ્ધી બનાવી રહ્યા છે. તો ભગવાનને એનો પણ આભાર માનવાનો છે. આઈ એમ થેન્ક ધ ડિવાઇન મધર મા શક્તિ ફોર નર્ચરિંગ બોથ ઓફ અસ. હમણાં જેમ કે નવરાત્રી આવી હતી, અથવા તો જેમ જેમ બધા તહેવારો આવે છે એમ એમ અત્યારે જેમ કે હમણાં દિવાળી આવશે, બરોબર. દિવાળી પહેલા ધનતેરસ હશે, રમા અગિયારસ હશે, વાઘ બારસ હશે. તો દરેક તહેવાર હશે ને એનું પોતાનું એક મહત્વ હશે. કાળી ચૌદસ હશે, બરોબર. હવે કાળી ચૌદસ છે તો બધાને એમ હશે કે આ તો કાળા જાદુનું ને એનું છે, પરંતુ એકચ્યુઅલીમાં એ સૌથી પાવરફુલ ડે છે અને એ દિવસે માતા કાલકાનો, આપણે કાલકા માતા જે છે એમનું તો પણ તમે ધ્યાન ધરી શકો છો. એટલે જે શક્તિ જે કહેવાય ને કે માતાજી જે દરેક તહેવારનો પણ આપણે આભાર માનીએ, કેમ કે આપણે એને ઉત્સાહથી માણીએ છીએ, એટલે દરેક વસ્તુનો આપણે આભાર માનવા છે. આઈ થેન્ક એવરી મોર્નિંગ ફોર બ્રિંગિંગ ન્યૂ એનર્જી એન્ડ લાઇટ. એટલે કે દરરોજ જે આપણને નવી શક્તિ આવે છે, નવી લાઇટ આવે છે, નવો વિઝડમ આવે છે, નવું શીખવા મળે છે, એનો આપણે આભાર માનવાનો છે. આઈ થેન્ક ધ યુનિવર્સ ફોર સરાઉન્ડિંગ મી વિથ પોઝિટિવ એનર્જી. કે તમારી યુનિવર્સનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ, કેમ કે પોઝિટિવ એનર્જી તમારી નજીકને તમારી અંદર સતત લાવતી રહે છે. જેમ કે આજે તમે અહીંયા બેઠા છો, આટલું સારું શીખી રહ્યા છો, નેક્સ્ટ શુક્રવારે બીજું કઈ સરસ રીતે તમે શીખશો. એટલે તમને યુનિવર્સ તમારું અને તમારા બેબીનો ગ્રોથ સારામાં સારું થાય એ માટે ઓલવેઝ એક વર્ક કરી રહ્યો છે, બરાબર. I thank every prayer, mantra and blessings that protect my baby. હવે તમે એમ થાય કે આપણે વળી મંત્રનો કઈ રીતે આભાર માનો, પણ રિયલમાં આપણે જ્યારે કોઈ પણ મંત્રનોથી ગ્રેટિટ્યુડની ભાવનાથી કરીએ ને કે આ મંત્રથી ફાયદો થશે જ, અને આ મંત્રથી જે ફાયદો થયો છે એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે, ત્યારે એ મંત્ર ડબલ આપણને જે ફાયદો થતો હશે ને એના કરતાં પણ વધારે ફાયદો આપણને થાય છે. આઈ એમ ગ્રેટફુલ ધ પીસ ફ્લોઈંગ થ્રુ એવરી પાર્ટ ઓફ માય બોડી. એટલે કે આપણા શરીરમાં એક જે શાંતિ, જે સ્ટીલનેસ છે ને એનો પણ તમારે આભાર માનવો જોઈએ. આઈ થેન્ક માય બ્રીથ, ધ સ્કેર્ડ બ્રિજ બિટવીન મી એન્ડ માય બેબી. ફરીથી એ જ વસ્તુ છે કે આપણા શરીરમાં જે બ્રીથ, એટલે કે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરી રહ્યા છે એ દરેક પળે બાળક સાથે આપણનો એક બોન્ડિંગ બનાવી રહ્યો છે. આઈ થેન્ક ધીસ જર્ની ફોર અવેકિંગ માય ફેમિનાઇન પાવર. હવે તમને ખબર હશે કે તમે જ્યારે માતા નતા બન્યા, એટલે કે અત્યારે પ્રેગ્નન્સી કન્સીવ નથી કરી અને હવે પ્રેગ્નન્સી કન્સીવ કરી છે અને જ્યારે ડિલિવરી થશે એટલે તમારામાં એ સ્ત્રીપણું વધારે વધશે, ફેમિનાઇન પાવર તમારામાં વધારે આવશે. તમારા આફ્ટર તમે જ્યારે બેબીને બર્થ આપશો ને એટલે ત્યારે તમે એ નહીં રહો કે જે તમે પહેલા હતા. ઓકે, જે અત્યારે છો અને આફ્ટર ડિલિવરી તમે એકદમ ચેન્જ હશો, બરોબર. તો એ ફેમિનાઇન પાવર તમારામાં આવશે, તમે મજબૂત બનશો, બરોબર. આઈ એમ ગ્રેટફુલ ધ ડિવાઇન ટાઈમિંગ ઓફ ધીસ પ્રેગ્નન્સી. તમારે જ્યારે આ તમે પ્રેગ્નન્સી કન્સીવ કરી છે ને તો એનો ટાઈમ જે હતો 9 મહિના, એનો પણ તમારે આભાર માનવાનો છે. એટલે ખબર અમુક ટાઈમ કે આ તમે જે પ્રેગ્નન્સી કન્સીવ કરી છે એનો જે ટાઈમિંગ સારો નથી, કે બાળક જે જન્મે છે એ ટાઈમિંગ સારો નથી, એવું નથી બોલવાનું. પહેલેથી જ બોલવાનું કે એ ટાઈમિંગ બેસ્ટ છે, એટલે તમારા બાળકનો જન્મ બેસ્ટ ટાઈમમાં જ થશે. આઈ એમ ગ્રેટફુલ ફોર માય બેબી ડેવલપિંગ બ્યુટીફુલી એન્ડ સેફલી. એટલે ફરીથી એમ કહેવાનું કે મારું બેબી જે બ્યુટીફુલ અને જે સેફલી એની જર્ની જઈ રહી છે એના માટે પણ આભાર. આઈ થેન્ક ધ ડિવાઇન બ્લેસિંગ્સ, જે અમને ડિવાઇન બ્લેસિંગ્સ મળી રહ્યા છે, ડિવાઇન લવ, ડિવાઇન લાઇટ, ડિવાઇન પાવર, એનો પણ તમારે આભાર માનવો છે.
અને આઈ એમ ગ્રેટફુલ ફોર ધીસ મિરેકલ લાઈવ વિથિન મી મેડ ઓફ પ્યોર લવ. એટલે કે આ જે આપણું બાળક છે એ પ્યોર લવથી બનેલું છે અને એનો આ જે મિરેકલ છે એનો અમને ખૂબ ખૂબ અમે આભારી છે ભગવાન. બરાબર. એટલે તમને જેટલું આ તો મેં તમને આજના દિવસ માટે કર્યું, પરંતુ નોર્મલી તમારે કઈ રીતે કરવાનું છે? બધા જ વ્યક્તિને તમારા દરેક અંગોને તમારા દરેક બેબીને દરેક વસ્તુ તમે જે આપો છો એ બેબીને કહેવાનું. એટલે તમે જેટલું વધારે બેબીને કહેશો ને કે આપણે ગ્રેટિટ્યુડની ભાવના રાખવી જોઈએ, એટલે બાળક પણ એટલી જ ગ્રેટિટ્યુડની ભાવના રાખશે. નોર્મલ શબ્દમાં કહીએ ને તો એવું કહેવાનું કે જે પણ કોઈ તમને કશું પણ આપે છે ને એનો આભાર માનો. તમારું શરીર તમને જીવતું રાખે છે, તમારા બાળકનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કરી રહ્યો છે, એટલે એનો આભાર માનવાનો છે. તમને કોઈ કશું શીખવાડે છે, તમને કશું કોઈ આપે છે, કોઈ તમને પ્રેમ આપે છે, સમય આપે છે, પૈસા આપે છે, એ બધાનો તમારે આભાર માનવાનો છે. તમારે તમારા ડોક્ટરનો પણ આભાર માનવાનો છે કે તમારા જે ગાયનેકોલોજીસ્ટ હશે ને એનો પણ તમારે આભાર માનવાનો છે કે એ તમારી જર્નીને સ્મૂથ અને સેફ બનાવવામાં હેલ્પ કરી રહ્યા છે. ઓકે, આપણે પ્રોગ્રામનો અહીંયા અંત જાહેર કરશું, પરંતુ આપણે સંગીતાબેન, હવે તમે હા, જય હા ગુરુદેવ. આપણે ટાઈમ પતવા આવ્યો ને? હા, પૂરો જ થવાય. તમે સરસ લીધું છે. જો કશું કોઈને ખબર ના પડે તો આજે સંગીતાબેનને પૂછી લેજો, હું એમને રિપ્લાય કરી દઈશ. બરોબર. જેને પણ આમાં ખબર ના પડી હોય ને આ બે સબ્જેક્ટમાં, તો સંગીતાબેન સાથે તમે વાત કરજો અને સંગીતાબેન મને પૂછશે અને હું તમને જવાબ આપી દઈશ. બરાબર. ઓકે. બધાને હા, કોંગ્રેચ્યુલેશન્સ, અને તમારી આખી પ્રેગ્નન્સી એકદમ સ્મૂથ અને સેફલી જાય અને એકદમ ડિવાઇન મધર, ડિવાઇન બાળકનું ડિવાઇન મધર તમે બધા બનો. ઓકે, થેન્ક યુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. અંકિતાબેનનો ખૂબ ખૂબ આભાર. આજે બધા વિષયો આવે છે, પણ આજે અલગ પ્રકારનો તમને વિષય આપ્યો. બધા બહેનો કહેતા હશે અમે થેન્ક યુ કહીએ છીએ, બધું જ છે, પણ તમે એમને ડીપમાં તમને સમજાયું કે સગર્ભા અવસ્થામાં કૃતજ્ઞતા, ક્ષમા પ્રાર્થના કેવી રીતે કરવી, કયા લોકોની કરવી. બહેનો આજે સમજ્યા ને પ્રજ્ઞાબેન? આપણે બધાને દરરોજ ક્ષમા કરવાના છીએ, બધાને થેન્ક યુ કહેવાનું છે. બરોબર. તો આ સમય દરમિયાન તમને જે પણ જ્ઞાન આપ્યું છે, અંકિતાબેન આજે આપણને આપીને સુંદર મજાના એમના મૌલિક ભાષામાં આપણને સરસ મજાનું જ્ઞાન આપ્યું. તો આપણા બધાએ એમને ખૂબ ખૂબ આભાર, એમનો આભાર માનીશું. અને ફરીથી આ રીતે જ પ્લેટફોર્મ પર આવે, આપણને સેવા આપવા માટે આવે, અને આપણને સેવા આપી છે એ બદલ એમની પણ પ્રગતિ થાય એવી આપણે પણ પ્રે કરશું. આ સાથે હવે આપણા અહીં સેશનની પૂર્ણાહુતિ કરશું. શાંતિ પાઠ, આંખો બંધ, કમર સીધી. આજે બધી બહેનોના ચહેરા ઉપર સ્માઇલ છે. અંકિતાબેન, તમે મસ્ત મજાનો જ્યુસ પાઈ દીધો લાગે છે, હેલ્થી જ્યુસ, કે બધા સ્માઇલી ચહેરા, બધાના સ્માઇલી જ છે. બસ આવા સ્માઇલી 9 મહિના સુધી રહેવા જોઈએ. ચલો, આંખો બંધ, કમર સીધી. અત્ર તત્ર સર્વત્ર એકદમ શાંતિ સવાઈ રહી છે. મનથી શાંત, શરીરથી સ્વસ્થ બની રહ્યા છીએ. આપણું ગર્ભસ્થ શિશુ પણ એકદમ શાંત, પોઝિટિવ બની રહ્યું છે. આજના સેશનનો એને પણ સરસ રીતે ઉપયોગ, જ્ઞાન મેળવ્યું છે, તો એ પણ આનંદિત બની રહ્યું છે. એવી ભાવના સાથે શાંતિ પાઠ. ઓમ દો શાંતિ અંતરિક્ષ ગામ શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વે ગામ શાંતિ શાંતિરેવ શાંતિ શ્યામા શાંતિરેધિ ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવन्तु.
દરેક બહેનોની જય ગુરુદેવ. ફરી આપણે આ જ ઉમંગ સાથે